માથું દુખી જાય તો હમણાં સાયકલની શું જરૂર છે આપણે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે અમારા ઘરે માસવાળા છે એટલે મેં સ્વીટ કોર્ન બનાવશે. હવે આપણે માઇક્રોમાં મૂકી દઈએ. શાક બનાવવાનું છે તો બધી સાથે સાથે એક અડધું ખાવાનું રહી ગયું છે તો આદુને પણ મેં નાખ્યું છે એટલે ધીમે 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 જે બધું પાણી વરવાનું હોય તે વરી જાય અને આપણું શાક છે તે બફાઈ જાય. થોડોક મસાલો ઓછો મેં નાખ્યું છે લાલ મરચું અને આ છે બટર સ્પેશિયલ. જરાક પાણીનો બી ભાગ આવી જશે તો ચાલો આપણું રીંગણા બટાકાનું શાક તો રેડી થઈ ગયું. મસ્ત એકદમ બટાટા જ દેખાય છે, બીજું બધું નથી દેખાનું, એટલે રીંગણાનું તો કંઈ અસ્તિત્વ જ નથી રહ્યું. અને કોબીનો શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. આજે ગાર્ડનમાં બહુ મસ્ત તડકો આવ્યો અને થોડુંક ગાર્ડનમાં થોડુંક કામ પણ હતું. બધું ઘાસ કાઢવાનું છે, આ બધું થોડુંક સાફ કરવાનું છે તો મેં થોડુંક કાઢી નાખ્યું છે. અને આ લીલું લીલું છે તો હું થોડુંક નીકળી જાય છે. એકદમ વરસાદનું પોસું થઈ ગયું છે. ધ્યાનથી કેમ છો? ઓકે છે? ધ્યાનથી થોડીક બીમાર પડી ગઈ છે તો ધ્યાનથી પાણી ને પછી ડારિયા ખાવા માટે લાવ્યા છે. બધું લઈને રાખ્યું ખુરશી તડકે બેઠવા માટે. માથું દુખી જાય તો હમણાં સાયકલની શું જરૂર છે આપણે? સાયકલ તો સવારે સ્કૂલે જાય ત્યારે નહીં. બસ અમે કામ કરવા લાગી જામ એટલું થોડુંક ક્લીન થઈ ગયું છે. હજી તો આખું બહુ બાકી છે, આખું કરવાનું છે આ ક્લીન. એટલે 1 કલાક નીકળી જશે ક્લીન કરતાં કરતાં. ઓ ધ્યાન છે સાયકલ લઈને આવી ગઈ, ઉધરા થઈ ગઈ ને સાયકલ રાખવાનું છે. હા હા કરો ને, એના કરતાં તડકો મસ્ત બેઠી જાવ ને ખુરશીમાં. જો તો કેટલો સારો તડકો આવ્યો છે. કાકરીમાં અંદર છે તેમાંથી પણ આ ઉગે છે. ચશ્મા પહેરી જો તો દિલો સનગ્લાસીસ પહેરી ઓકે. અમારા બેબી અહીંયા સનગ્લાસીસ પહેરીને આવી ગયા છે. તડકામાં બહુ આંખમાં પ્રોબ્લેમ થાય. હા ને, ટીવી જોવામાં કઈ પ્રોબ્લેમ આવે? ઓકે, તડકામાં રહેવામાં પ્રોબ્લેમ આવે. આવું છે ભાઈ, તડકામાં રહેવામાં પ્રોબ્લેમ આવે. ટીવી જોવામાં કોઈને પ્રોબ્લેમ આવતો નથી અમારે.
એટલે મેં સ્વીટ કોર્ન બનાવશે. આમાં ડાળીમાં હોલવાળું છે, એમાં સ્વીટ કોર્ન નાખ્યું છે. તે પછી આપણે આગળ ધોઈએ, પછી આમાં આ પ્લેટમાં નાખ્યું ને પછી માઇક્રોમાં 5 મિનિટ હાટું ગરમ કરી આપણે આમાં ધોઈએ છે એટલે ફ્રોઝન બધું નીકળી જાય. ગરમ પાણીથી ખુલતી છે. હવે આપણે આ સ્વીટ કોર્ન છે એ આપણે આ થાળીમાં મૂકી દઈએ. બહુ લમસી લીધી છે અને આમ કરીને કાઢી લઈએ. અમુક પાર્ટ ફ્રોઝન થઈ ગયા છે, પાછળ મિક્સ કરીને પાછું કાઢવાનું. હવે આપણે માઇક્રોમાં મૂકી દઈએ. 5 મિનિટ હાટું. 5 મિનિટ હવે આમાં લખ્યું છે. હવે આપણે ચાલુ કરી દઈએ ને આમાં હવે જાય છે. પછી મેં આવી ગઈ છે સાંજની રસોઈ બનાવવાની. આજે બનાવશે દાળ ભાત. દાળ ભાત વગર તો અમારો દિવસ જાય નહીં. એટલે ગઈકાલે અડદની દાળ ખાધી હતી. હવે આજે તુરની દાળ અને મગની દાળ બનાવવાની છે. દાળ બનાવવી જ પડે. દાળ બનાવે તો વધારે સારું લાગે. ખાવાનું જમવાનું ટેસ્ટ અલગ હોય દાળ ભાતનો. આજે દાળ ભાત, રીંગણા બટાકાનું શાક બનાવવાનું છે. રીંગણા બટાટાનું શાક પણ બહુ સારું લાગે છે. આજે રીંગણા બટાકા દાળ ભાતની રેસીપી. અહીંયા પેલા મેં દાળ ધોઈને મૂકી દીધી છે. સાથે સાથે પાણીમાં ગરમ કરી નાખ્યું છે એટલે ફટાફટ ગરમ પાણી નાખી એટલે દાળ પણ ઉકળવા લાગી છે. મૂકી દીધી છે. તો હવે મેં રીંગણા બટાકાનું શાક બનાવવાની છે. રાઈસ ગ્લાસમાં બનાવવાનું છે. તો જો રીંગણા બટાટા માટે વઘાર કરી નાખીએ ફટાફટ. મેં તેલ નાખી દીધું છે. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મારે 2 રીંગણા 3 રીંગણા અને 1 બટેટું મોરવાનું છે. તો એને ફટાફટ રેડી કરી લઈએ. તો અહીંયા 3 રીંગણા લઈ લીધા છે ને 1 બટેટું લઈ લીધું છે. તો રીંગણા પેલા સાફ ધોઈ નાખીએ. મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે એટલે તેલ પણ ગરમ થઈ જાય ને હમણાં બટેટાને ઝીણા ઝીણા મોરી નાખીએ. એટલે રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે. તો બધી સાથે સાથે મને એવું લાગે છે કે આ રીંગણાની જે સાઈલ છે તે બહુ જાડી દેખાય છે. તમે ઉપરથી રીંગણાની સાઈલ હટાવી દેમ છે ને આ ઓલરેડી બ્લેક કલરના રીંગણા છે. તો એવું લાગે છે કે એનો થોડો કલર પણ બકાલું કાળું લાગશે. એટલા માટે મેં સાઈલ હટાવી દીધી છે રીંગણાની. સાંભળી બહુ જાડી છે આની. આ કંઈક અલગ રીંગણા છે. પહેલી વાર આવા લાવી છે. મને ખબર નથી કે એની સાંભળી વેથી પાકીએ કે ન પાકીએ. તો મેં અહીંયા જે બટેટા સોલવાનું છે ને તેનાથી બધા રીંગણા સોલી કાઢ્યા. સેમ લાઈક બટેટા જેવું કરી નાખ્યું છે. તો મેં બધી રીંગણાની સાંભળી હટાવી દીધી કેમ કે આ રીંગણા થોડા ડિફરન્ટ છે અને બહુ સારા પણ નથી. થોડા ખરાબ જેવા દેખાય છે. એની અંદરથી આપણે ન ખબર પડે કે કેવું નીકળવાનું છે. ભાગ્યનું જે હોય તે નીકળે. તો અમારા ભાગ્યનું સડેલું રીંગણું નીકળ્યું છે એક અડધું. આ ઉપરથી આખું સારું રીંગણું છે ને જો અંદરમાં આવી રીતે સડેલું છે. તો શું કરવાનું? આવું બધું કામકાજ છે. ચાલો જે હોય તે આજની રસોઈમાં રીંગણા કરી દીધા છે મેં. અને રીંગણા એમ બી જે રીંગણાનું આપણે ભરથું બનાવીને ખાતા હોય રીંગણાનો ઓરો કે તે પણ રોટલા સાથે મજા આવે. તો આજે આવું કોઈ વાર રીંગણા બારે શેકીને શાક બનાવવાની ટ્રાય કરીશું. આજે રીંગણાનું શાક.
તો જે તેલ ગરમ થઈ ગયું છે અને મેં અહીંયા એક કરપવાનું પીસ લઈ લીધું અને આ 2 બાદિયાન અને આ તેજપત્તા અને બાદિયાન બધાથી વઘારી નાખ્યા. દાળ પણ રેડી થઈ ગઈ છે, તેનું હટાવી દઈએ જે બબલ્સ છે તે બધા. હવે આપણે નોર્મલી જે રાઈ જીરુંથી વઘારીએ તે નાખી દઈએ. ફાઇનલી ગરમ મસાલો થોડોક ભરી ગયો છે અને શેકાઈ ગયો છે. અને મિક્સ કરી દઈએ. એમાં પછી હિંગ છે, હિંગ નખાઈ ગઈ. અહીંયા છે કાશ્મીરી લાલ મરચું, નોર્મલ મસાલો. તો મેં થોડી વાર ઢાંકી દઉં. અને અહીંયા 2 લઈ લીધા છે ટમેટા. આપણે એકદમ રીંગણા બટાકાનું શાક વધારે ગ્રેવીવાળું બનાવવાનું છે, તો અહીંયા 2 ટમેટા લીધા છે નાખવા માટે. અને મારે આદું પણ નાખવાનું રહી ગયું છે, તો આદુને પણ મેં ચાલો ટમેટા અને આદું બધું સાથે નાખી દઈએ એટલે મસાલોને બધું તેમજ આવી જાય. એમાં ધીરે ધીરે મિક્સ કરી દો. તજપત્તું બહાર નીકળી ગયું. તો એકદમ ધીમે ગેસ કરી નાખ્યો છે, એટલે ધીમે 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 જે બધું પાણી વરવાનું હોય તે વરી જાય અને આપણું શાક છે તે બફાઈ જાય. થોડોક મસાલો ઓછો નાખ્યો છે, ધૂરું ધૂરું લાગે છે, પણ તે જ્યારે રીંગણા બટાટા કૂક થાય ત્યારે મસાલો તેના લેવલમાં આવી જાય. તો ઢાંકી દઈએ. તાજે એક મસ્ત મજાની જે માઇક્રોમાં સ્વીટ કોર્નના ફ્રોઝન બિયા આવે, સ્વીટ કોર્ન હોય તે મેં લીધા છે. અને તેમાં લીંબુ, ત્યાં લીંબુ લીસવી નાખ્યું છે. અને હવે નાખવાનું છે મીઠું. થોડુંક મીઠું નાખી દીધું. નાખવાનું છે લાલ મરચું. તમે કે જો ચાટ મસાલો હોય તો ચાટ મસાલો નાખે તો વધારે સારું લાગે. ત્યાં મેં નાખ્યું છે લાલ મરચું. અને આ છે બટર સ્પેશિયલ તેના માટે. તો હવે આ બધું મિક્સ કરી દઈએ. તો આ બહુ ટેસ્ટી લાગે છે ખાવા માટે. અહીંયા મેં બટર બહુ નાખ્યું છે, 1 ચમચી જેટલું. બટરનો પણ ટેસ્ટ સારો લાગે છે. તો આ ઇઝીથી બનાવી શકાય, માઇક્રોમાં બની જાય છે. તો આવી રીતે કંઈક બની ગયું છે.
જ્યારે ઘરમાં કંઈ ખાવાનું હોય નહીં ત્યારે લાસ્ટમાં આ તો રેડી થઈ ગયું છે. તો એન્જોય કરીએ. દાળ ભાત બને છે હજુ. તો મેં આવી ગઈ છે રીંગણા બટાકાનું શાક શેક કરવા, કેમ કે આમાં મેં પાણી નાખ્યું નથી અને આ એમને જ બફાઈ ગયું છે. બટાટા દેખાય છે, રીંગણા નથી દેખાતા. હવે ફૂંક મારી દઉં. કેમેરામાં પણ નથી દેખાતું રીંગણા બટાકાનું શાક, કેમ કે બટાટા જ દેખાય છે. રીંગણા બધા ગળી ગયા છે અને પાણી નાખે કે ન નાખે તેવું શાક બની ગયું છે. પણ ફાઇનલી થોડુંક પાણી નાખવું પડશે. તમે થોડુંક નાખી દીધું, એટલામાં જરાક પાણીનો બી ભાગ આવી જશે. તો ચાલો, આપણું રીંગણા બટાકાનું શાક તો રેડી થઈ ગયું, મસ્ત એકદમ ગ્રેવીવાળું. એમાં ખાલી દેખાય છે બટાકા. પ્લાન બીજું ચેન્જ કરી નાખ્યું છે. કોબીનો સંભારો બનાવવા માટે કોબી રેડી કરી નાખી છે મોરીને. હવે કોબી વઘારવાની છે. ચાલો, તો કોબીને તો વઘારી નાખીએ. તમામ મેં નાખી છે મેથી, બહુ બધી મેથી મારી ફેવરેટ છે, તો મેં મેથી થોડીક નાખી છે. મેથી સંભારો વઘારવામાં બહુ મસ્ત ટેસ્ટ સારો આવે છે. અહીંયા નાખ્યું છે થોડુંક જીરું અને મેં હિંગ આમાં કોબી સાથે જરાક નાખી દીધું છે, તેમ કૂક થઈ જશે. અને તેની સાથે હળદર. શું થયું બોલો? તમારે ધ્યાનથી બેન બીમાર પડી ગયા છે ને ઢીલું આવી ગયા છે. ખાવું છે? ઓકે, મેં આ પેલા શાક ઘરે કાઢી મારું. તમારે કોબી બહુ બધી નીચે પડી ગઈ છે. મસ્ત મજાનો કોબીનો સંભારો બનાવવાનો છે. રીંગણા બટાકાનું શાક તો બનાવ્યું છે, પણ કોબી પડી હતી તો હવે કોબીનો સંભારો બનાવી લે છે. હા, ઉપર મૂકી દો. તો ફાઇનલી ખાધું બની ગયું છે. મસ્ત મજાની દાળ, રીંગણા બટાકાનું શાક તો કંઈક અલગ જ બન્યું છે. તમને મેં બતાવું, કેમ કે તેમને એવું લાગશે ખાલી તેમાં બટાટા જ દેખાય છે, બીજું બધું નથી દેખાવાનું. એટલે રીંગણાનું તો કંઈ અસ્તિત્વ જ નથી રહ્યું. અને કોબીનો સંભારો પણ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે 5 મિનિટની અંદરમાં. અને મેં બનાવ્યો છું થોડોક એક નાની કોબીમાંથી એક સાઈડનો ભાગ લઈને. તો દાળ ભાત સાથે એ પણ થોડુંક મજા આવી જાય છે. તો બની ગયું છે બધું. અને હવે પ્રફુલ્લની વેટ છે. પ્રફુલ્લ કામેથી બસ હવે ટાઈમ પણ થઈ ગયો છે, 7:15 છે ઘડિયાળમાં. અને પ્રફુલ્લ પણ આવી જશે હમણાં. તો જમવાનું પણ હવે બધું રેડી થઈ ગયું છે. ને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ અને નવા વ્લોગમાં મળીશું પાછા. તો વિડીયો બધાને ગમે તો લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં.